ગાઈસ કેમ છો? મજામાં આવ્યો? બધા મજામાં જઈ છે અને હું મજામાં છું. આમાં જાય પડવા માટે આપણે મોર્નિંગમાં જે વિડીયો બનાવ્યો તેમાં કહેતા એ પ્રમાણે જો ગાઈસ પેટ્રોલ કરી લઈએ કમ્પ્લીટ બરોબર, એટલે પછી હું રસ્તામાં કંઈ પ્રોબ્લેમ આરામથી જવાનું. ભાઈ આપણે અત્યારે છે ને જઈએ આપણે ભીંબલી બોલે જાંબુવનની ગુફાએ, અને મમ્મીને નથી મને અત્યારે જવાનું. અમે જાંબુવનની ગુફાએ જઈએ બરોબર અત્યારે, અને અત્યારે જે રસ્તામાં છે ને ઠંડી છે બહુ, ડ્રાઈવિંગ કરે બેઠા બધા છે ઝાકર જેવું છે. આમાં તો જરાક ખુલવા માંડ્યું બધું, બાકી એમ તો ઠાર આમ દેખાય જ નહીં. આમે મોર્નિંગમાં ટાઈટ દેવી પડે એટલે હોય મમ્મીનો એ નાસ્તો લે આપણે સંતરા સવારમાં વહેલું બાકી એને શું કે એના સંતરા ક્યાં હા ના એ નિંદરમાં જ છે, એટલે પેલું ઉઠું વાત ઉઠાય એટલે નિંદરમાં એવા નથી. 5 વાગ્યા પહોંચાડી હાલો કઈ વાંધો નહીં, વિડીયોમાં બી કન્ટિન્યુ રહી ગયો તો આગળ જોતા રહીએ. જો ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા ત્યારે એ લોકેશને. આ પ્રવાસ આવ્યો લાગે હિના અહીંથી છે જો આવી રીત સાચી વાત છે. ઠંડી તો હતી એવું નથી, એકચ્યુઅલીમાં પવન આવ્યો છે અને આપણા પ્રવાસ આવ્યો અમારે આવી રીતના આપણે જતા ખબર છે ને સ્કૂલ અહીંયા આવી હતી આવી તો શું હવે એના તો આવી આપણી 4 વ્હીલ જોવા પાછળ રાખી દીધી બરોબર, BMW અહીંથી છે આવી રીતે જવાનું. હાલો ને વાંધો નહીં જવાનું છે પછી. હેલો ગાઈઝ અમે જાંબુવનની ગુફા આવી ગયા છે. જાંબુવનની ગુફા તો કેમ અમે જાણી કે કોઈ દી આવ્યા જ ન એવી રીતે અમે બિહેવિયર કરું. આવી ગયા નથી આવી ગયા ઘણી વાર. આવો કેમ છો? મજામાં? હલો ભાઈ કેમ છો? મજામાં? મોજમાં જઈશો બરોબર ને? મોજમાં જ છે. હા કીધી મારું ચેનલ વાઢર કર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. હાલો આ બાજુ ખરેખર આમ આમ કહેવાય ને કે વ્યૂ મસ્ત નો છો, મજા આવી ગઈ. અને વાઢર કરણ કેમ લાગ્યો અત્યારે? ક્યાં પાછળ ડુંગર એમ છે, ટાઈટ બહુ પડે નહીં? ટાઈટ કેવી છે? ઠંડી કેવી છે? એટલે આ મેં ને સમજો હા આ મેં એટલે કહેવાય ને કે થોડુંક બુદ્ધિ લડાવી એમ કોક આ ભલે એ બાને હે ને આ પહેરવું અત્યારે સારું, ઠંડી ન લાગે ને બેનું બે થઈ ગઈ. બાકી મને કઈ વધારે એવી નથી ગઈ, ફેશનમાં આવું ન હોય. આ પ્રવાસ આવ્યો ને ત્યાં અત્યારે ઓલા બધા છોકરા ટીંડા છે ને આખી તૂટી જ પડી ગઈ એ હવે અમે ગળા ગુંગ જાળવી જાય પછી જાય હમણાં આવું હાલો બી કન્ટિન્યુ રહેજો જરાક ફોટા પાડી દઈએ. હા હાથ પકડી ઉડી જવાનું એટલે પછી ને હા હાલ વાંધો નહીં બી કન્ટિન્યુ. ગેટ બરોબર અહીંથી અંદરની સાઈડ જોવાય, હવે અહીંથી સ્ટાર્ટિંગ બરોબર, બાકી તો બહારની સાઈડ પાર્કિંગ ને આ બધી આવી રીતે રાખીને હાલો અંદર જાય. ક્યાંથી ખુલે? અંદર આવતા પછી આ મોલ્યો તો આવ્યો નહીં, પાણી પીને તો નહોતું મને એ ન્યૂઝ થાય ઓન આજ એકચ્યુઅલી માં ખરેખર વધારે આ
આયા ખબર હોય તો આમ જો આ જગ્યા ફોટો પાડેલો હતો મેં આવી છે મારે એવા ઘણા છે નતા અહીંયા આવ્યા હતા પણ અહીંયા ચાલુ નતું કર્યું લોગિન અત્યારે ચાલુ કર્યું તો ચાલુ કર્યું એટલે પવન એવો છે ને કે જો અહીંથી ખબર પડી જાય જો આપણી પ્રવાસીઓ આવ્યા તો તમે શું કહેવા માંગો આદત નો ગાય માઈક ભૂલવાની નહીં પણ માઈક રાખ્યું તો છે ને પણ મેં ખીચામાં રાખ્યું તો નીચે નહીં રાખ્યું હાલો ચડાવી જો વાં જો આ મમ્મી ને પપ્પા એને જો આરામથી એને આગળ આગળ જાય એ દેખાય જો અલગ જ દેખાણું કઈ બૂટ આપણે આમાં કેવાય ને મસ્ત બગીચા જેવું છે અંદર આમાં અંદર આવે તો ને એ સાઈડ હું માઇક નાખલો પેલા તો પાછું ભૂલી જાવ કેટલા મસ્ત વાયવા છે જો કાળવા હરિયાળ રૂમ તરફ બોલો શું કયો છો કરણભાઈ એ અમે તો વાહ વાસીએ છે ઘડિયાળ રૂમ તરફ ઘડિયાળ રૂમ તરફ આ છે આ સાઈડ એટલે આપણે હજી જવાનું છે બાકી ગુફા છે ને એ સાઈડ છે પણ અહીંયા જરાક આપણે આ સાઈડ ઓહો પગમાં કંઈક આવી ગયું ગાઈસ આ છે ને ઘડિયાળ રૂમ આ બોર્ડ મારેલો જ હતો ઘડિયાળ રૂમ કઈ મને તો કઈ ખબર નથી આઈડિયા નથી હાલો જાય કોઈ પણ ઘડિયાળ ને અડવાની નહીં એટલે આગળ ન મારો એવું પહેલી વાર જોયું એ વધીનો સમય ચાલુ છે આમાં ને આપણે જો આવી રીતે નોટિસ કરો ને સાંભળજો બધી ઘડિયાળી કરે ચાલુ હિલે ટક 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 આ જૂની જમાનાની ઘડિયાળ જો આ બાજુ એટલે ઘડિયાળનું શું કે સમજાણું ને એટલે કે દરવાજામાં ઘડિયાળ છે જો આઈથી ચાલુ થાય બરોબર તે આ બધીમાં ઘડિયાળ જ છે અહીંયા આ સાઈડ બધી તને એના કઈ આઈડિયો છે ઘડિયાળનો ઇતિહાસ આમ જોવું હોય તો બધી અલગ અલગ કેટલી પ્રકારની ઘડિયાળો પહેલા જો આવી જૂની ઘડિયાળો હતી એટલે મને લાગે આખું કલેક્શન લાગી કદાચ બધું આ તો જો અલગ પ્રકારની હા આ બધી ઘડિયાળો આમ જોઈ લે અલગ અલગ આ તો જો ડિજિટલ આપણે નતા અડવાની મનાઈ છે બાપુ શ્રી બાપુ સમય ઉપર હાલતા છે ઘડિયાળનું છે એટલે કે કેવો જે છે જે આમાંય ઘડિયાળ હાલો આગળ કરી તો આ ખરેખર કે આપણે આમ છે ને કહેવાય ને જો આમ અલગ જ જો આ તો આ પહેલી વાર દરવાજામાં ઘડિયાળ સંપૂર્ણ પેર હાલીએ બાકી એક સેટ સંપૂર્ણ ઉતારવા ગાય જો આવી રીતે છે ને ઉપરથી આપણે આપડીએ ને ત્યારે જ આવી રીતનું હોય નાળો કેમ કે આપણે નીચે લાવવાની કહેવાય ને ઢલાન જો આવી રીતની હોય આમ આમ કહેવાય ને ઓલું ન આપણે વાઈમાં ખબર હોય તો આપણે નથી એમાં કળશ એની જેમ હા હાવ નાની એવી જગ્યા હોય આમાંથી અને આગળ પ્રવાસી આવ્યાથી અમે તો ઘડીક ઉભા રહી ગયા વળી એક દબાઈ બધા એના છે ભીહાઈ ગયા એમાં
જો આવી રીતનું છે બનાવ્યો કેમ બાકી કેવું જોઈ ગયો ક્યાં કરી પડીને જો આવી રીતે જાય આની સાઈડ જો આમ હે ને એટલે આવી રીતની સીડી હોય અમે આવી રીતે પછી કર્યું સ્ટ્રક્ચર આનો ઇતિહાસ આડી કે મમ્મીને ખબર છે તો એરો પડ્યા તાકડી તો ગાય જો અહીંથી છે ને આપણે આવ્યા હતા બરોબર નાડો આવી રીતે હોય પછી અહીંથી નીચે આવ્યા ને આ પછી ગુફા છે અહીંયા નીચેની સાઈડ બરોબર આવી રીતે એક ખુરચી પડી આ છે ને આવી તુર હોય અહીંથી નહીં આવે અહીંથી અવાજ આવે દેખાતા છે અહીંથી દેખાય છે ઉપર સ્કોરંગ હે આ બધા એમ શિવલિંગ છે આપણે જો આવી રીતે હા ના પહેલેથી છે ને આ બધી વાંથી નીચે આવવાનું બરોબર પછી આવી રીતે આ મંદિર આ ગુફા છે આમ આપણે એમ લાગે કે કેટલા ટાઈમ જો નાગ દાદા રિયલિસ્ટિક લુક અને પછી અંદર આવી રીતનું હે આમ જો ઓલી સાઈડે કેવાય ને મમ્મી અને ગુફામાં આમ ખરેખર પેલાનું બનાવેલું છે કે શું હોય છે તો જ અહીં બધી હોય એ વાત તો સાચી છે એકચ્યુઅલી જ્યાં પાણી પડે તમે ક્યાંકથી જવું પડે ના રેતી કેવી નહીં આમ ધૂળ કેવી જો આમ આમ ચમક મારે એ રેતી એવી રેતી પછી પગમાં ચમક મારતી છે જો એટલું તો નહીં હોય પતો કદાચ હોય છે વાય છે ને ઓલી સાઈડે ઓલી બાજુ વાંધો નહીં બાકી તો હા હા ખરેખર ગુફામાં આમ કેવું પડે અહીંથી અંદરની સાઈડ જવાય પણ હવે નેટવર્ક બંધ ઉપરનો પહાડીઓ ને આમ કમ્પ્લીટ આમાં આમાં અલગ જ છે એવું આખું આમ બેક થઈ ગયો મમ્મી કઈક બનાવે છે ભર્યા ઓલા મકાન બનાવતા એની જેમ અહીંયા આવું એમ ને એવું ને એટલે હા એટલે આ બધા બનાવ્યા જો આવી રીતના હા રી શિવલિંગ નો આકાર બનાવ્યો શિવલિંગ નો બાકી તો જો આવી રીતનું છે બરોબર નાઈ નો ગાય છે ને આપણે જઈએ બરોબર ઉપર જઈએ હવે જાઓ નાડો છે નાડો પકડીને હું ચડી ગયા મમ્મી કે મોઢે લગાડી એટલે લગાડ એટલે પિમ્પલ મટી જાય યાર આવા
આર્યું કેમ બાકી અંદર પેલા તો જો આપણે એને અંદર જાય ને એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો કે આમ નીચે ઉતરીએ એકદમ નો સુરંગ હોય નાની એવી એક પ્રકારનું એમ લાગે કે આપણે કૂવામાં વાયમાં ઉતરતા હોય નાની એવી પરસ નથી આપણે એલી હે ને જે એના જેવી એકદમ હાકડી એવી સાઈડ લાગે એકચ્યુઅલીમાં એવું જ લાગે અને હા અને બીજું વાત કે જે આપણે કહીએ ને કે બધા પેલાનું આવું ઇતિહાસનું હોય અત્યારે થોડું ઘણું તો એમાં આમ કર્યું હોય જાણે કે નીચે જવાની સીડીઓ હા અને એમાં એવું છે કે એકચ્યુઅલીમાં અત્યારે શનિ રવિ છે ને એટલે એટલે આવે એવું થોડું છે આમ બધાને ઇન્ટરેસ્ટિંગ કે જોઈએ અહીંયા બધી હા તો કઈ વાંધો નહીં બીજું શું હોય આવી રીતે હતું બરોબર હાલો ગાઈશ તો હું એને જાઉં છું ઘરે બરોબર હવે હાલો ફોટો પાડી દેતા આવું બીટ કન્ટિન્યુ બ્લોગ ગાઈશ તો આપણે ફાઇનલી એને અંદર જઈએ બરોબર ને હવે એને હવે તો ભાગીએ એમ બીજું કંઈ નહીં હિના હવે પાછળ નેક્સ્ટ વિડીયોમાં મળીએ બરોબર દાવતીમાં વિડીયોમાં આખો વિડીયો જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય બરોબર ને હવે અત્યારે આપણે જાંબુની ગુફાથી નીકળીએ અને હવે રવાના થાય અહીંથી બરોબર હાલો ગાઈશ તો હવે હે ને જો તડકો સવારે આવ્યા ત્યારે ઠાર પડતો ઠંડીમાં એકદમ આમ પવન એવો હતો ને અત્યારે જો આ તડકો આવું છે વેધર મજાનું હતું મને તેમ થાય કે વળી કે મજા આવી તને નકર અહીંયા બેઠા રહે ઘડી કઈ હે મમ્મી અંદર બેહવું હતું હા હે અહીંયા બેહવું હતું અંદર બોલ્યું હતું એમ તો કેતો મમ્મીને તો અહીંયા ગુફામાં બેહવું હતું હજી ક્યાં કીધું છે તો અહીંયા ભજન પછી કરવું હતું હું અંદર બાપુ ધ્યાન ધરવું હતું હાલો તો બીજું કદાચ અહીંયા આ શું જાગૃત થઈ જાય ઓ અહીંયા તો જાતમાં જાગૃત થયો જ પ્રવાસીઓ પાછા આવ્યા એક આગળ બસ ગઈ પાછી બીજી એવી ત્રીજી એમ ચાલુ જ રહ્યા જોલા ભાવે કીધું આ હાથી સિમેન્ટ છે ને આપણે જે નથી થતી બધી સપ્લાય જોઈએ આ ફેક્ટરી છે એટલે બધે અલગ અલગ પછી આવેલી હોય અને આ પહાડું ને એ સાઈડ આમ આખું પેલું ફોટા પાડવા માટે બધાને એનું મસ્ત છે લોકેશન સ્પેશિયલ ફોટા પાડવા તો ધક્કો ન ખાતો આમ આપણે અંદર મસ્ત છે એટલે એ માટે ધક્કો ખાતો બરોબર છે વિડીયો ઉતારવો હોય તો આમાં બધે આ તો હું કેટલા ટાઈમથી આમને આમ રસ્તામાં આવતા ત્યારે એક્સિડન્ટ કેવું થયું એક્સિડન્ટ હતું એટલે બધાને કહેવાનું કે હે ને કોઈ પણ કહેવાય ને ક્યાંક જતા હોય તો 10-15 મિનિટ થોડીક મોડું થાય પણ સેફટી ફર્સ્ટ આરામથી આપવાનું ને આરામથી જવાનું બધું બાકી શું હોય બીજું ગાડી સ્પીડમાં નહીં આપવાની ને એમાં જ એટલે અરે મેં આડે જોયું હતું આમ આવતા ને ત્યારે 4 વ્હીલનો આગળનું ટાયર બાયર ને બધું બ્રેક બધું પતી ગયું